ડાંગ લૂંટેરી દુલ્હનનો મુખ્ય સૂત્રધાર ને નાસિકથી ઝડપી જેલ ભેગો કરતી ડાંગ સાપુતારા પોલીસ। ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકે છેલ્લા 7 મહિનાથી નાસ્તા ફરતા લૂંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપીને સાપુતારા પોલીસે મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી પાડ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર સાપુતારા પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં યુવકને લગ્નની લાલચ આપીને યુવક પાસેથી 1,60,000 રૂપિયા પડાવ્યા। આ લૂંટેરી દુલ્હન ગેંગના કેટલાક આરોપીઓને અગાઉ સાપુતારા પોલીસની ટીમે ઝડપી પાડ્યા। ત્યારે છેલ્લા 7 મહિનાથી નાસ્તા ફરતા આરોપી રાકેશભાઈ દિલીપભાઈ મોહિતે વય 37 રહે શિરોમણી ગામ, હાલ રહે શિવાજીનગર, જી નાસિકને ડાંગ એસપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશનના પીઆઈ પીડી ગોંડલિયાની ટીમે નાસિક ખાતેથી ઝડપી સાપુતારા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।